નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ. હું છું દેવાજ ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું. મિત્રો, અત્યારમાં અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે દેવાયતભાઈ ખવડ જેલમાંથી છૂટીને બહાર આવી રહ્યા છે. તો બહાર આવતા જ વસ્તીનું મોડું થઈ જાય એમ છે. તો મિત્રો, બહાર આવીને ધ્રુવરાજસિંહ વિશે કંઈક કહેવા માગે છે. તો ધ્રુવરાજસિંહ વિશે શું કહેવા માગે છે તો હું તમને બધું જ બતાવવાનો છું. ચેનલમાં મંડ્યા રહેજો, વિડીયોમાં મંડ્યા રહેજો, તો છેલ્લે સુધી જોશો તો તમને બધી જ ખબર પડશે. તો મિત્રો, આમાં જોયા જેવું છે તો તમે જોઈ શકો છો કે દેવાયતભાઈ ખાવડે તેમને જેલમાંથી છૂટતા જ કોઈને ધમકી આપતા શું કહી રહ્યા છે તો તમે વિડીયોમાં છેલ્લે હું બધું જ બતાવવાનું છું. તો પૂરો વિડીયો જોજો, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. દેવાયતભાઈ ખાવડ બહાર નીકળીને ધ્રુવરાજસિંહ વિશે કંઈક કહેવા માગે છે તો મિત્રો શું કહેવા માગે છે તો પૂરો વિડીયો નિહાળજો. અને આ ઘટના સનાથલના પહેલાંની બાદની છે તો છેલ્લેથી શું આ સામે મળી આવ્યું છે, દેવાયતભાઈ ખવડ શું કહેવા માગે છે આના વિશે, તો મિત્રો તમે જોજો, પૂરો વિડીયો નિહાળજો. તો મિત્રો, દેવાયતભાઈ ખવડ છૂટીને આવ્યા બાદ તેમની હાલત તમે જોઈ શકો છો. તો તમે કઈ રીતે જોઈ શકો છો તો મિત્રો, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરા સુધી નિહાળજો. તો જોજો. માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે આ ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30 મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ.